ગેરકાયદે રેતી ખનનને લઈ છોટાઉદેપુર નગરપાલિકાના ભાજપના સત્તાધીશોએ કર્યો જોરદાર વિરોધ। નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષની સાથે તમામ સભ્યોએ કલેક્ટર કચેરી સુધી રેલી યોજી આવેદનપત્ર આપ્યું। નગરપાલિકાના સત્તાધીશોનો વારીગૃહ આસપાસ મોટા પ્રમાણમાં રેતી ખનન થતું હોવાનો આરોપ। એટલું જ નહીં, વારંવાર રજૂઆત છતાં રેતી ખનનની પ્રવૃત્તિ બંધ ન થતા નાગરિકોને પાણીની મુશ્કેલી પડતી હોવાનો આરોપ। રંગપુર નાકા અને ફતેપુરા નગરપાલિકાના વોટર વર્કર્સ પાસે ટ્રેક્ટરો મારફતે મોટા પ્રમાણમાં રેતી ખનન થઈ રહ્યું છે। નગરપાલિકાના સત્તાધીશોનો તો એવો પણ આરોપ છે કે રેતી ખનનના કારણે પાણીના સ્તર નીચે જઈ રહ્યા છે। આથી નગરપાલિકાને હાફેશ્વર યોજનામાંથી વેચાતું પાણી લેવાની ફરજ પડી રહી છે। જો રેતી ખનન નહીં અટકે તો રહીશોને 10 દિવસમાં એક જ વખત પાણી મળશે। નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ અલ્પાબેન શાહે તો ત્યાં સુધી ચીમકી આપી, જો રેતી ખનન બંધ નહીં થાય તો તમામ મહિલા સભ્યો જાતે નદીમાં ઉતરી અને ખનન માફિયાઓને ખુલ્લા પાડીશું।